દરિયાની અંદર એક આખી દુનિયા વસે છે અને આ દરિયાઈ જીવસૃષ્ટિ કે જેને જાણવું અને માણવું એક રોમાંચક લહાવો છે, પરંતુ તેને જોવા માટે ઊંડા પાણીમાં ડૂબકી મારવી પડે અને પાણીમાં ઉતર્યા વિના આ જીવોને હાથમાં લઈને જોવા હોય તો જામનગરના નરારા ટાપુની મુલાકાત લેવી પડે. અને જે લોકોને દરિયાઈ જીવોને જાણવાનો અને જોવાનો બહુ શોખ છે એના માટે આ ખૂબ જ જોરદાર જગ્યા છે. તેમણે તો નરારા ટાપુની ખાસ વિઝિટ કરવી જ જોઈએ. ખીજડીયા પક્ષી અભયારણ્ય અને નરારા ટાપુ એ વિશ્વભરના લોકોના મન મોહી લીધા છે. ત્યારે હાલ દરિયાઈ જીવ સૃષ્ટિ માટેનું સ્વર્ગ એટલે નરારા ટાપુ, અને શિયાળાની ઋતુમાં નરારા ટાપુની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે. આ ટાપુને અનોખો એટલા માટે માનવામાં આવે છે કે દરિયાની વચ્ચોવચ આવેલા ટાપુમાં જમીન માર્ગે પણ જઈ શકાય છે. તો આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં. જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલ વાડીનારથી 9 કિલોમીટરના અંતરે નરારા ટાપુ આવેલ છે. અહીં જવા માટે ખાનગી વાહનો દ્વારા પર્યટકો, પ્રવાસી તેમજ દરિયાઈ જીવસૃષ્ટિના લોકો દોડી આવે છે. તેમજ હાલ આ વિસ્તાર મરીન નેશનલ પાર્ક હસ્તક છે. મરીન નેશનલ પાર્ક દ્વારા સંરક્ષણ અને સંવર્ધન માટેની કામગીરી થાય છે. પ્રભાત કરમોર RFOએ જણાવ્યું, મરીન નેશનલ પાર્ક નરારાના દરિયો ઓટના સમયે આશરે 3 કિલોમીટરના અંતરે અંદર સુધી ચાલ્યો જતો હોવાથી દરિયાઈ જીવસૃષ્ટિ જોઈ શકાય છે. આ દરમિયાન શનિવાર, રવિવાર કે રજાના દિવસોમાં પ્રવાસીઓને અભ્યાસ કરતા લોકો પણ સૌથી વધુ બહોળી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. શિયાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં 15,000થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. તેમજ મરીન નેશનલ પાર્કની પ્રવેશ ફી ભરી પ્રવેશ આપવામાં આવે છે. આ દરમિયાન સોમવારથી શુક્રવાર સુધી 40 રૂપિયા અને શનિવાર તથા રવિવારના દિવસે વ્યક્તિ દીઠ 50 જેવી ટિકિટ રાખવામાં આવી છે. મરીન નેશનલ પાર્કની મંજૂરી પ્રક્રિયા કરતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને એક દિવસનો મરીન એજ્યુકેશન કેમ્પ થાય છે. જામનગર વિસ્તારના મરીન નેશનલ પાર્ક વિસ્તારના એક પ્રવાસન સ્થળ તરીકે એટલે નરારા એક છે દરિયાઈ જીવસૃષ્ટિ જોવા માટેનું પ્રવાસન સ્થળ છે. જે મરીન નેશનલ પાર્કની જે સ્પીસીસ છે એને તમે અહીંયા નરારા આવીને જોઈ શકો. નરારા દરિયામાં જ્યારે લો ટાઇડ થાય ત્યારે જઈ અને તમે જોઈ શકો. લો ટાઇડનો ટાઈમિંગ ડેઇલી અલગ અલગ હોય છે. એ ચંદ્રમા અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ઉપર આધારિત હોય છે. અહીંયા નરારામાં હાલ વેકેશન અને રજાનો તહેવાર હોવાથી, રજાનો સમયગાળો હોવાથી અંદાજિત એટલા દિવસોમાં કમસે 15,000 જેવી પબ્લિક વિઝિટ કરી ચૂકી છે. તેમાં જે દરિયામાં અંદર જાય એમાં ઓક્ટોપસ છે, પફરફિશ છે, કોરલ છે, એ બધી દરિયાઈ જીવસૃષ્ટિ અલગ અલગ ક્રેબની સ્પીસીસ છે તે જોવા મળે છે. તે જોઈ અને પ્રવાસીઓને અલગ જ અંદાજ મજા આવે છે. જેમાં નાના નાના બાળકો છે એને નાની ફિશ જોઈ અને વધારે જાણકારી પણ મેળવે છે અને એનો ઉત્સાહ પણ વધે છે. જે નરારા છે એ એક પ્રવાસન સ્થળ છે અને જાણવા જેવી પણ વસ્તુ છે. તમે દરિયાઈ જીવસૃષ્ટિને આરામથી જાણી શકો છો અંદર જઈને. અહીંયા આવવા માટે જ્યારે લો ટાઇડ હોય ત્યારે ટુરિસ્ટ આવી શકે છે. ટુરિસ્ટને નરારામાં એન્ટર થતા ટિકિટ બારી ઉપરથી પરમિશન લઈ સોમથી શુક્ર પર પર્સન 40 રૂપિયા ટિકિટ છે અને શનિ રવિમાં અથવા રજાના દિવસોમાં પર પર્સન 50 રૂપિયા ટિકિટ છે. અહીંની ટિકિટ લઈ અને તે દરિયા અંદર જઈ શકે છે. ખાસ પ્રવાસીઓ માટે નરારા લોકેશન ઉપર ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. તેમાં બધી દરિયાઈ જીવસૃષ્ટિની બધી જ માહિતી એમાં લખેલ અને ડેમો તરીકે આખી રાખેલ છે. તે વાંચી જોઈ અને ખાસ કરીને એમાં બધું દરિયાઈ જીવસૃષ્ટિ વિશે જાણવા મળે છે. બીજું, નાના બાળકોના થોડોક એન્જોય માટે એક મિરર મેચ પણ બનાવેલ છે. બાળકો માટે નાનું ગાર્ડન છે, જે રમતગમતના સાધનો, હિંચકા ને એવું રાખેલ છે. ખાસ પ્રવાસીઓ માટે જે બેઝિક સુવિધા છે કે વોશરૂમ છે, પગ ધોવા છે, એ બધું સુવિધા બધી છે. પાર્કિંગની વ્યવસ્થા છે, ફૂલ બધી વ્યવસ્થા પ્રવાસીઓ માટે રાખેલ છે. નાઇટ કેમ્પ છે એ અમે દર વર્ષે ડિસેમ્બર જાન્યુઆરીમાં કરાવતા હોઈએ છીએ. એમાં જે બધી સ્કૂલો છે એ ડિવિઝન લેવલે એપ્લાય કરે, ત્યાંથી પરમિશન મળે, પછી એ 1 દિવસનો કેમ્પ હોય છે. એ આખો ગવર્મેન્ટ તરફથી હોય છે. સ્કૂલને અહીંયા બાળકોને લઈ આવવાના અને બીજે દિવસે
લઈ જાઓ. 24 કલાકનો આખો કેમ્પ હોય છે. એમાં બાળકોને નેચરલ એજ્યુકેશન વિશે આખું માહિતી આપવામાં આવે છે અને નેચર સાથે કેમ રહેવું, નેચર આપણે ભવિષ્યમાં શું ફાયદો કરશે, એને પર્યાવરણ બચાવવાની માહિતી આપવામાં આવે છે. નરારા ટાપુમાં ઓટના સમયે રેતાળ રણ, પથ્થરોમાં સમુદ્ર ફૂલ, જેલી ફિશ, દરિયાઈ કીડા, કરચલા, ઓક્ટોપસ, દરિયાઈ ગોકળગાય, શંખલા, શીપલા, તારા માછલી, સમુદ્ર વાદળી, ઢોંગી માછલી, પરવાડા, 120 પ્રકારની સેવાળ સહિતની અસંખ્ય જીવસૃષ્ટિ વસવાટ કરે છે. મારું નામ હું પરેશ કારાભાઈ. અમે પોરબંદરથી આવ્યા, નવયુગ વિદ્યાલય એ હમણાં આજ પ્રવાસમાં લઈ અમે નરારા ટાપુમાં આવ્યા જોવા. નરારા ટાપુ ખૂબ જોવાલાયક છે અને અમે ગાઈડ પણ 2 લીધા અને ત્યાં જોવા જેવું ખાસ કરીને ઓક્ટોપસ અને પફર ફિશ, 1 નંબર ફિશ જે ઉફી જાય મરવાનું નાટક કરે તે 1 નંબર ફિશ. અને નરારા ટાપુનો અનુભવ મારો ખૂબ સારો ગયો. હું તો કહું બધાય તમે પણ એક ફેરે મુલાકાત લેવા આવજો જરૂરથી. मेरा नाम जूही बंसल है और मैं अहमदाबाद से आई हूँ और नरारा आके बहुत अच्छा लगा क्योंकि एक्सपेक्ट नहीं किया था कि गुजरात में और अहमदाबाद के पास कोई इतनी अच्छी जगह हो सकती है. यहाँ पर बहुत कुछ देखने को मिला. पफर फिश, सी क्यूकम्बर, क्रैब्स, जेली फिश, ऑक्टोपस और उनको उनके नेचुरल हैबिटेट में देख के और अच्छा लगा. उनको टच करके देखा तो बहुत मज़ा आया. મારું નામ દિશા પટેલ છે. હું આમ તો નડિયાદની છું પણ અહીંયા જામનગર જોબ કરું છું. અમે અહીંયા નરારા ટાપુનું બહુ સાંભળ્યું હતું એટલે જોવા આવ્યા હતા. અહીંયા વાતાવરણ બહુ સરસ છે અને ઘણું બધું જોયું. અમે સ્ટારફિશ જોઈ, ઘણા બધા ટાઈપના ક્રેબ્સ જોયા, જેલીફિશ જોઈ, ઓક્ટોપસ જોયા. મારું નામ નીરજ વાંઝા છે. અમે ગીર સોમનાથ જિલ્લાની જે બાજુમાં અમરેલી જિલ્લો આવેલો છે ત્યાંથી દિવ્યમ પબ્લિક સ્કૂલ છે, અમરેલી જિલ્લાની અંદર આવેલું છે, છેલાણા ગામ, ત્યાંથી આવીએ છીએ. અમે 3 દિવસ અને 3 નાઇટ માટેનો પ્રવાસ કરેલો છે. એમાં છેલ્લો દિવસ છે અમારે અત્યારે આ ટાપુ ઉપર. વિદ્યાર્થીઓને ધોરણ 6 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓને અમે લઈને આવ્યા છે અને ઘણું બધું શીખવા મળ્યું છે વિદ્યાર્થીઓને. સૌથી પહેલાં તો મેંગ્રુવના જે જંગલો છે એ દરિયાને આગળ વધતો અટકાવે છે એના વિશેની એક માહિતી સરસ મજાની મળી છે. જે સમુદ્રી જીવ છે જે ઘણા બધા સ્પીસીસ જોવા મળે છે એના વિશેની માહિતી એક મળી છે, જેમાં જેલી ફિશ છે, બફર ફિશ છે, જેઓ કઈ રીતે પોતાનું અનુકૂલન પણ આવા વિસ્તારમાં આપણને જોવા મળે છે એ તમામ માહિતીઓ અહીંયા ગાઈડ દ્વારા આપણને આપવામાં આવે છે. આપણા ગુજરાતની અંદર આવું એક જે સ્થળ છે જે ખાસ કરીને તમામ વિદ્યાર્થીઓ અહીંયા મુલાકાત લેવી જોઈએ, જેથી કરીને જે અવનવી જીવસૃષ્ટિઓ છે એના વિશેની આપણે માહિતી મળી શકે.